ચાનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે, ગાયોને નિરણ નાખવામાં આવે છે, વિધવા પરિવારોની સહાય કરવામાં આવે છે, ફી ભરવામાં આવે છે, સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે. એટલે તો કહેવાય છે કે દુનિયામાં બધું જોવા મળે, પણ બાપ જોવો હોય તો એકવાર કોઈ પણ અહીંયા આવવું પડશે, આવવું પડશે અને આવવું પડશે. અને કોઈને બોલતી માં જોવી પડશે તો અહીંયા આવવું પડશે, આવવું પડશે અને અહીંયા આવવું જ પડશે. એટલે હું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારનો તથા માં આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જીવનમાં મને એવી શક્તિ આપજો, મને એવી બળ બુદ્ધિ એવા વિચાર આપજો કે જીવનમાં મેં એવા દુઃખ જોયા છે, એ દુઃખમાં હું પણ કોઈ પણ દુખિયારાને અહીંયા લાવીને એનો સુખનો અંત આવે. કે દુનિયામાં દુઃખનું કોઈ પણ પ્લેટફોર્મ હોય, પછી જો કોઈ સુખની ટ્રેન લાવી શકશે તો અમૃત બાપાની મેલડી એક જ આ ટ્રેન લાવી શકશે. બાકી દુનિયામાં હિન્દુસ્તાનમાં કોઈ એવી ગાદી નથી કે એવું કોઈ ધામ નથી. અમૃત બાપાનું મેલડી ધામ છે. હજારો લાખો વર્ષો સુધી લોકો કહેતા છે આમ થાય, આમ થાય, ઓલું થઈ જશે, પણ પ્રમાણ સાથે કોઈ પણ જો વાત થતી હોય તો એ અહીંયા જ થાય છે, અહીંયા જ થાય છે અને અહીંયા જ થાય છે. એટલે તો કહેવાય છે કે ક્યારેય દુઃખનો દરિયો હોય એમાં મારી માં નાવડી ચલાવતી હોય અને કોઈ એમ કહે કે મારે રંકમાંથી રાજા બનાવવું હોય તો આ મારી માં બનાવતી હોય છે. જીવનમાં ગમે એવું દુઃખ હોય કે તમે તૂટી ગયા હોય, વિખરાઈ ગયા હોય, એટલે તો કહેવાય છે કે તૂટ કે बिखर जाऊं फिर भी छोड़ू न तेरा द्वार, मेरा जीवन का अंतिम सपना बना है माड़ी आपका दीदार. એટલે આ માનો દીદાર એવો છે કે મનની મુરાદો કોઈ રોતા લઈને આવે, મનની મુરાદો કોઈ રોતા લઈને આવે, દેવ દુઃખ બતાવી બોલીને બનાવે, છલકેલા નેણ મારી મેલડી સમજી જાય, રાજા કહેવાય મારી રાજા કહેવાય, કળિયુગ